જય માતાજી મિત્રો, સ્વાગત છે બધાનું ફરીથી પાછા નવા આપણા એક વ્લોગમાં. તો ચાલો આપણે ફરી પાછા અહીંયાથી એક નવો વ્લોગ લઈને તો ચાલો બતાવીએ કે આપણે ઘરે થઈએ અત્યારે. તો હવે ઉઠી ગયા છે તો ઘરમાં બધું શું હાલે છે એ બધું હમણાં બતાવું તમને. અત્યારે તો બધું જો અમારા કીર્તનભાઈ અહીંયા લેસન કરે છે. જો શું કરશો કીર્તનભાઈ? ચિત્ર દોરું. શેનું ચિત્ર દોરશો? સિંહનું. સિંહનું? ક્યાં બતાવ. વાહ, જો એવું ચિત્ર દોરે છે કીર્તનભાઈ અમારે સિંહનું. ને બીજું શું કરશો? લેસન કરવાનું હતું. હા, જો એને સ્કૂલમાંથી એવું લેસન આપ્યું છે તો એ સ્કૂલમાંથી લેસન એ કરે છે. આ છે અમારા મહેકબેન. શું કરો છો મહેકબેન? શું લખો છો? હે? અંક અને શબ્દ. કેટલી વાર લખવાના છે? 3 વાર. વાહ, કરો તો તમારા અક્ષર કેવા થાય છે બતાવો તો બધાને. વાહ, મહેકબેનના અક્ષર સરસ થાય છે ઓ ભાઈ. વાહ, મહેકબેન ભણવામાં હોશિયાર છે. અને આ છે અમારી સગડીની સીટું. એ સગડીમાં સીટું આપણે હોય કાપવાની, એ બધી જો આ રીતે સીટું બધી કાપી નાખી છે અત્યારે તો સગડી ચાલુ કરવાની નથી. આ છે અમારી સગડી. જો સગડી છે ને, આમાં હવે આપણે હાડીઓ બનાવે છે, દુપટ્ટા આવે છે, કુર્તી આવે છે, બધું આમાં બનાવવાનું થાય છે. આ છે અમારી સિંગલની સગડી. એ જ્યારે ચાલુ હશે ત્યારે હું બતાવે કઈ રીતે કામ કરે છે સિંગલની સગડી. જોઈ લીધું? હા, જોયું ને? આ છે પછી આમ હાડી બનાવીને આમ દબાવવાની એટલે આમાં પ્રેસ થઈ જાય. જો આ રીતનું છે. આ કંઈ અમારે બહુ સારી રૂમ તો નથી. હવે આવી રીતની રૂમ છે અમારી આખી. આવી રૂમ છે. હાલો એ રસોડામાં શું હાલે છે એ જોઈએ આપણે. રસોડામાં પણ શાક બનાવવાની તૈયારી કરે છે. જો શાક મૂક્યું છે વઘારવા. હા, જો મીઠું બનાવે છે. મીઠાના ડબલા મૂકે છે. શેનું શાક કર્યું? હે? વાલ રીંગણનું. એમાં શું કર્યું? હા, જો અમે આ રીતે સંભારો કરે છે. જો વાહ, આ છે સંભારો અમારો. જો સંભારો બની રહ્યો છે. હા, જો રોટલી હવે મળે છે, લોટ રોટલીનો. કોણી થાવી દો એકદમ. છે ને બાકી જો આ રીતનું છે અમારે બધું અહીંયા ઘરમાં. આ બધું પાછળ તમને બતાવી રહ્યું હોય તો આ રીતે અહીંયા છે બધે અમારે રૂમ રસોડુંનું ભાડું છે અત્યારે 3000 રૂપિયા. 3000 રૂપિયા છે અત્યારે સસ્તું કહેવાય અત્યારે આ સમય પ્રમાણે. કારણ કે 3000 રૂપિયામાં અત્યારે ક્યાંય ન મળે રૂમ રસોડું. તમને સુરતમાં તમે રહેતા હોય તો આપણે સહી અત્યારે નાઇટમાં આપણે જઈને કામ કરીએ છીએ. હીરાના મશીન છે મલ્ટીમાં, ગ્રીન મલ્ટી મશીન. જોઈ લઈએ મયુબેન શું કરે. મયુબેન લખ્યા રાખજો મયુબેન, ફટાફટ અંધોય. હું હા કેતનભાઈ ક્યાં આવ્યો ગયો પાછો? કેમ? હું હાજે લખીશ. આ સીટો બીટો બધું પડ્યું છે હમણાં. એ જો તો હાલો જોઈ લીધું બધું. આ રીતનું છે અમારે અત્યારે ઘરમાં બધું. હવે અત્યારે આ ફ્રીજમાં શું પડ્યું છે ફ્રીજમાં જોઈ. ફ્રીજ ખોલે. ફ્રીજમાં સફરજન પડ્યા છે, દૂધ પડ્યું છે, મરચાં પડ્યા છે, પછી
આમાં છે બધું. આમ તો આ ફ્રીજ તો આવો ખાલી છે અત્યારે, બહુ કાંઈ છે નહીં ફ્રીજમાં, કે શિયાળાનો સમય છે. અમારે શાક ને એવું બધું અત્યારે ચાલુ છે અત્યારે બનાવવાનું, કે નાઇટમાં કામે જવાનું છે. નાઇટમાં જવાનું છે કામે, એટલે અત્યારે ટિફિન બનાવવાનું ચાલુ છે. તમે કઈ રીતે બનાવો છો એ કોમેન્ટ કરીને જણાવજો. આ છે અમારે મંદિર. તો જો 6:30 વાગ્યા છે. આ છે બાપા સીતારામ, મહાકાળીમાં ને બહારનું કીર્તનભાઈ. આ છે ઉપરનું અમારે ધાબુ, અહીંયાથી દેખાય. 6:15 થઈ ગયા છે, એટલે અંધારું થવા જેવું આવી ગયું છે. હા, ફટાફટ બનાવે રાખ ટિફિન. લેસન થઈ ગયું તારે? હે? હવે તો મૂકી આવો જાઓ. હા તો જો લેસન થઈ ગયું ને? સંભારો તૈયાર થાય છે હવે. સંભારો બની ગયો, ઉધરસ આવે છે, બધાને ઉડવા મળ્યો છે સંભારો. મયુબેન એ ભૂંગળા હવે ગોતે છે કાસા. બહુ કાસા ભૂંગળા ખાતી નહીં. હું હા કરે પાછી. ઉતાર વાસ આવી ગઈ. હા, બહુ ઉડાડ્યો ભાઈ સંભારો. ઉડ્યો ને? ઉડે જ ના કરે ભાઈ. હા, હવે રોટલી કાઢી છે. હવે રોટલી વણવાની શરૂઆત થાય છે આગળ. જો રોટલી પછી બને, મશીને ટૂંકું પડે એવી તો રોટલી બનશે આગળ. એક પછી એક બધી આગળ, એક સરખી જ બધી, મશીનની જરૂર ન પડે એવી રોટલી થાય. જો રોટલી વણવાનું ચાલુ કર્યું છે. કેમ હાલે બાકી? હાથ હાલે ને? એકદમ ગોળ રોટલી થાય હો બાકી. જો જોયું તો આ રૂમમાં બી આવી કડેક જાતો ભાઈ, બહુ સંભારો બનાવ્યો છે તે ઉડ્યો છે બહુ. હા, બહુ ઉડ્યો ભાઈ સંભારો ત્યારે તો. ત્યાં ઊભા એમ નથી હવે, એટલે આ રૂમમાં આપણે વહી આવી પાછા. કે હવે છોકરા હોય તે જો બધા વૈયા ગયા છે. હવના ઠેલા મૂકીને અહીંયા ઘરમાં જેમ ફાવે ઊંધું મૂકીને.
તો કહેજો હવે આપણી ચેનલમાં દરરોજના આપણા વ્લોગ આવશે, તો ચેનલમાં જોડાયેલા રહેજો, ચેનલમાં બન્યા રહેજો. એ દરરોજના અવનવા વ્લોગ જોવા માટે ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફરી મળીશું એક અલગ બીજા વ્લોગમાં. તો ચાલો ત્યારે જય હિન્દ, જય ભારત, જય રત્ન કલાકાર. થેન્ક યુ.